ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે પીએસઆઈ ઝાલા એવી બાતમી મળેલી કે ગ્રીનલેન્ડ ચોકડી પાસે એક અડધા ભાઈઓની શર્ટવાળો છે બ્લેક કલરનો એ કોઈક માદક પદાર્થ લઈને આવેલા હોવાનું જણાયેલું. જે બાતમીના આધારે બી ડિવિઝનના પીઆઈ શ્રી તથા સ્ટાફ બધા ભેગા મળી રેડનું આયોજન કરી અને જણાવેલ જગ્યા ઉપર જતાં ઈસમ મળી આવેલા. એ ઈસમનું નામ પૂછતા એ ઈસમ પોતાનું નામ શાહરૂખ બશીરભાઈ મિયાણા અને બીજો ઈસમ હતો જે નામ રાહુલ દીપકભાઈ ગોસાઈ, જેઓને પંચો રૂબરૂ તેમજ અધિકારીઓની રૂબરૂ ઝડપથી તપાસ કરતા શાહરૂખના પાછળના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ પદાર્થ જેવું કંઈ મળી આવેલું, જેને પંચો રૂબરૂ એમ સૂંઘી જોતાં કંઈક અલગ પ્રકારની સ્મેલ આવતા પછી તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલને બોલાવવામાં આવેલ. એફએસએલ બોલાવવામાં આવે પછી એફએસએલના પરીક્ષણ બાદ એફએસએલે આ ડ્રગ્સને એમડી ડ્રગ્સ હોવાનું જણાવેલું, જેથી બંને ઇસમોની નાર્કોટિક્સના કાયદા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ નામદાર કોર્ટમાં રજૂ કરી તેઓના 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. અને જે ડ્રગ્સ પકડાયેલું હતું જે 7.5 મિલીગ્રામ હતું, જેની કિંમત આશરે 75,000 રૂપિયા જેટલી કિંમતનો કબજે કરવામાં આવેલ છે. બંને આરોપી જામનગરના છે હાલ, અને હાલ રિમાન્ડ લીધેલા છે. 5 દિવસના અમારી પાસે ઇનફ રિમાન્ડ છે, એટલે 5 દિવસમાં એની જે પણ ગુનાહિત ઇતિહાસ, પૂર્વ ઇતિહાસ તેમજ શું આગળ કોઈ આવા ડ્રગ્સમાં હેરાફેરી કરેલી છે કેમ એ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ સુધી એવું જાણવા નથી મળ્યું, પણ મુંબઈથી લાવેલાનું હાલ જણાવે છે અને ત્યાં પણ તપાસ કરવામાં આવશે અને હાલ અહીંયા કોઈને આપવાનો હતો કે કેમ એ બાબતની તપાસ કરવામાં આવશે. 5 દિવસના રિમાન્ડ અમારી પાસે રિમાન્ડ હેઠળ છે. ના, એ હાલ હજુ પ્રકાશમાં નથી આવ્યો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.